ગુજરાત વિધાનસભા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અને બંધારણને 75 વર્ષ પરિપૂર્ણ થતા હોય ત્યારે પુષ્પાંજલિનો એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ભાનુબેન બાબરિયા સહિતના લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, મંત્રી મહોદયની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર મીરા પટેલ, ધારાસભ્ય રીટા પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ભાનુબેન બાબરિયા સહિતના લોકોએ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોહણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથોસાથ બાબા સાહેબનું સંવિધાન પ્રત્યેનું યોગદાન અવિસ્મરણીય છે તે વાતને પણ યાદ કરી હતી. મુખ્યમંત્રી વિધાનસભા ખાતે આવી પહોંચ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જય ભીમના નારા લગાવવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ભાનુબેન બાબરિયા સહિતના નેતાઓએ પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. ખાસ કરીને બંધારણના ઘડતરને 75મું વર્ષ પરિપૂર્ણ થતાની સાથે આ કાર્યક્રમ વિશેષ રીતે ઉજવવામાં આવ્યો હતો અને બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારી વડાપ્રધાનના અભિયાન વિકસિત ભારત 2047માં સહભાગી થવા માટે મુખ્યમંત્રી સહિતના નેતાઓએ અપીલ કરી હતી. આજે ગુજરાત વિધાનસભાના ઓડિયોમાં આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના માન્ય મંત્રી શ્રી ભાનુબેન સહિત ધારાસભ્ય રીટાબેન, મેયરશ્રી સહિત બધા મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બાબા સાહેબનું દેશના સંવિધાન પ્રત્યેનું યોગદાન એ અસ્મરણીય છે. સમાજ જીવનની અંદર સમરસતા લાવવા માટે તેમણે આપેલું યોગદાન અને ભારતને બંધારણના માધ્યમથી ઐક્ય રાખવા માટેનો તેમનો ભાવ એ આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. બાબા સાહેબે આપેલા ચીંધેલા માર્ગ ઉપર જે કચડાયેલો વર્ગ હોય, જે ગરીબ હોય, તેને પણ મૂળ ધારાની અંદર લાવીને એક સમરસતાનું વાતાવરણ બને તે માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે શું ચાલીએ એ જેમના માટેની સાચી પુષ્પાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ. વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન, પ્રમુખ શ્રી રુચિરભાઈ, ઉપસ્થિત સંસ્થાના સૌ આગેવાનો, પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર. બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 134મી જન્મ જયંતિએ મારા સત વંદન કરું છું. ડોક્ટર આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ વર્ષે 75મું વર્ષ છે. એટલે કે આંબેડકર જન્મ જયંતિનો આ વખતનો અવસર ખાસ અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સંવિધાનના 75 વર્ષની ઉજવણી દેશભરમાં આપણે કરી રહ્યા છીએ. આજથી 24 એપ્રિલ આ અભિયાનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થવાનું છે. બાબા સાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે. બાબા સાહેબે માત્ર પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજ માટે એક સમાનતા, ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ, વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આપણને શીખવા મળે છે. તેમને દ્રઢ વિશ્વાસ હતો કે શિક્ષણ એ મુક્તિનો રસ્તો છે. તેથી તેમણે પોતાના જીવન યાત્રા પાઠશાળાથી શરૂ કરી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સુધી વિદ્યા મેળવી હતી. તેઓ હંમેશા માનતા
કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે. જાતિવાદ ગઠબંધન તોડવા માટે શિક્ષણ, સંઘર્ષ અને સંગઠન ત્રણેયની જરૂર છે. તેમણે કહ્યું હતું કે જીવન માટે આપણે આપણી પાસે વિચારવાની, વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તેમના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાનશ્રીના સંકલ્પ વિકસિત ભારત 2047 માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌ પ્રતિબદ્ધ થઈએ. સમાનતાના સૈનિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિનમ્ર ભાવે શ્રદ્ધાંજલિ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.